નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 11 એસપીસીસી વિષયમાં આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે નવું એક ચેપ્ટર જે છે શરૂ કરેલું. કોને નામ યાદ છે? એ ચેપ્ટર છે કંપની સેક્રેટરી. તો હવે આપણે જે છે આ ચેપ્ટરમાં કંપની સેક્રેટરી કોને કહેવાય, એ શું કામ કરે છે, એનું સ્થાન શું છે, એ બધું એકવાર આપણે જોયું છે. તો ઝડપથી આપણે એ બધી જ વસ્તુ જે છે રિફર કરી લઈએ. જેના પ્રશ્ન પૂછું અને જવાબ દેવાનો છે, યાદ કરવાનું છે, સાથે જવાબ પણ આપીશું. તો કંપની સેક્રેટરી જે છે એ કંપનીમાં કેટલામું મહત્વનું સ્થાન આપેલું છે? કેટલામાં આપેલું છે? બીજું સ્થાન. તો એને જે દરજ્જો આપેલો છે એ દરજ્જો કયા સ્વરૂપનો છે? તો એ દરજ્જો છે કંપનીના ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. તો આને અંગ્રેજીમાં શું કહેવાય છે? કી મેનેજરિયલ પર્સન, KMP. તો કંપનીમાં આવા KMP કેટલા હોય છે? કેટલા હોય? તો 5. આટલું ક્લિયર બધાને? તો છેલ્લે મેં કીધું કે કંપની સેક્રેટરી જે છે એ કંપનીમાં સૌથી મહત્વનો બીજા નંબરનો વ્યક્તિ છે. એટલા માટે આ કંપની સેક્રેટરી ઉપર કાર્યભાર વધારે હોય, એનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. એટલા માટે એની પાસે અમુક પ્રકારની લાયકાતો હોવી જોઈએ, અમુક પ્રકારના ગુણો હોવા જોઈએ. ક્લિયર છે? તો અત્યારે આપણે જે પ્રશ્ન સમજવાનો છે એ જ એમાંથી એક પ્રશ્ન છે. આપણને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર જે છે એ 80 ઉપર આપણને પ્રશ્ન છે આપેલો છે આવડા કે કંપની સેક્રેટરીમાં કયા કયા ગુણો હોવા જોઈએ. જો આપણને બે તફાવત આપેલા છે, લાયકાત અને ગુણ. તો બંને જે છે આપણે એક પછી એક સમજવાના છે. તો આજે આ લેક્ચરમાં આપણે ફક્ત કંપની સેક્રેટરીના કયા કયા ગુણ છે એના વિશે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાશે, ગુણ અથવા લાયકાત. ક્લિયર? તો આપણે સમજીએ છીએ 5 માર્કનો પ્રશ્ન, કંપની સેક્રેટરીમાં કયા કયા ગુણ હોવા જોઈએ. તો સૌપ્રથમ પહેલું, કંપની સેક્રેટરીનો સૌપ્રથમ પહેલો ગુણ છે સુંદર સ્વાસ્થ્ય. ક્લિયર? હવે આપણને પ્રશ્ન થાય કે સુંદર સ્વાસ્થ્ય શું કામ હોવું જોઈએ? કારણ કે અહીંયા કીધું છે કે કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાને કારણે. આ સેક્રેટરી શું છે? મુખ્ય વહીવટી વડા છે. સેક્રેટરી KMP માં બીજું સ્થાન ધરાવે છે, મુખ્ય વ્યક્તિ છે. એટલે કે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે અને અનિયમિતતાનો સામનો કરવો પડે છે. કંપની સ્વરૂપ મોટું છે, બહુરાષ્ટ્રીય કંપની હોય તો ખાલી એક બે કામ નથી હોતા. એટલે આપણને એમ કે તમારે એક સવારથી સાંજ સુધી મેનેજમેન્ટ કરવાનું છે કોઈ પણ એક વસ્તુનું. હા, મેનેજમેન્ટ કરી દઈએ, પરંતુ થોડોક થાક લાગે, બીજે દિવસે એક બે કલાક આરામ કરવો પડે. હવે એ જ કામ તમને 5-10 દિવસ માટે કરવા આપે તો થોડો વધારે થાક લાગે. કારણ કે જેમ વર્ક વધારે હોય, જેમ કામ વધારે કરીએ, એમ શરીરને જે છે એ કષ્ટ પડે છે અને થોડોક થાકનો અનુભવ થાય છે. જો સામાન્ય વ્યક્તિ હોય તો વધારે લાગે, તો તંદુરસ્ત વ્યક્તિ હોય તો ક્યારે થાક લાગતો નથી. સુંદર અને સારું સ્વાસ્થ્ય હોય તો થાક લાગતો નથી. એટલા માટે કીધું છે કે સેક્રેટરી જે છે એને સતત ને સતત કાર્ય કરવું પડે છે. અલગ અલગ તબક્કામાં કાર્ય કરવું પડે છે. કેટલા બધા વ્યક્તિ સાથે જોડાયેલો છે, તો બધાના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું, બધી જગ્યાએ પહોંચવાની, બધી કાર્ય વ્યવસ્થિત થાય છે કે નહીં એ જોવાનું છે. તો આ બધું સેક્રેટરીના હાથમાં છે. એટલે એ પરિશ્રમ કરવો પડે, એટલે કે અનિયમિતતાનો સામનો કરવો પડે છે. એને કોઈ પણ કામ જે છે એ નિશ્ચિત નથી હોતું. ઘણી વખત જે છે એ લાંબો સમય સુધી જે છે એ કામ કરવું પડે છે. તો એને કારણે જે છે આખું શેડ્યુલ હોય, જે ટાઈમ ટેબલ ફિક્સ હોય એ વિખાય છે. જેના કારણે શારીરિક પ્રોબ્લેમ પણ ઊભી થતી હોય છે. તો અહીંયા આપણે જે છે એ આવા કઠિન કાર્ય કરવા માટે સેક્રેટરી પાસે સુંદર સ્વાસ્થ્ય જરૂરી છે, જેથી કરીને થાક ન અનુભવે. વિચાર કરો, હવે સેક્રેટરી થાકી ગયેલો હોય તો શું થાય? સુંદર સ્વાસ્થ્ય ન હોય તો શું થાય કે 2 દિવસ કામ કરે પછી 1 દિવસ રજા રાખે, 3 દિવસ કામ કરે 1 દિવસ રજા રાખે, 5 દિવસ કામ કરે 1 દિવસ રજા રાખે. તો કંપનીને પણ નુકસાન જવાનું છે, સેક્રેટરીને પણ નુકસાન જવાનું છે. એવું યોગ્ય કહેવાય તો નહીં. એટલા માટે સેક્રેટરી જો સુંદર સ્વાસ્થ્ય હશે તો નિયમિત નક્કી કરેલા સમયે કામ પૂરું કરી શકશે. કોઈ પણ સમયે વધારાનો સમય આપવાની જરૂર પડે તો એ પણ આપી શકશે અને કંપનીને પણ ફાયદો થશે અને સેક્રેટરીનું વર્ચસ્વ પણ વધતું જશે.
એટલે થાક ન અનુભવાય એટલે એની પાસે સ્વાસ્થ્ય જે છે એ સારું હોવું જોઈએ. જેમ કહીએ, જેનું મન નબળું એનું તન નબળું, તન નબળું એનું મન નબળું. એટલે શું? તો એ જ વસ્તુ જે છે એ સાબિત કરે છે કે જે વ્યક્તિ શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય ધરાવતો હોય એ જ વ્યક્તિ માનસિક રીતે પણ સ્વસ્થ હોય. બરાબર? તમને ક્યારેક તાવ આવ્યો હોય કે અન્ય કોઈ શારીરિક તકલીફ થઈ હોય તો આપણે શું થાય? માનસિક રીતે આમ થોડાક ડિસ્ટર્બ થઈ જાય. આ થોડુંક વીકનેસ જેવું છે, થોડુંક કામ નથી કરવું, કાલે કામ કરી નાખીશ, ઘડીક વાર કરીશ, સાંજે કરીશ, સવારે કરીશ. તો એક શારીરિક પ્રોબ્લેમના કારણે આપણે જે છે એ માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. કામ જે છે એ નક્કી કરેલું ધારેલું કામ જે છે એ પૂરું કરી શકતા નથી. કારણ શારીરિક પ્રોબ્લેમના કારણે. સ્વાસ્થ્ય સારું નથી એટલા માટે. તો અહીંયા સ્વાસ્થ્ય સારું હોય તો ધારેલું કામ ચોક્કસ સમયમાં પૂરું કરી શકીએ છીએ. એટલા માટે સુંદર સ્વાસ્થ્ય જરૂરી છે. ઇન શોર્ટ, અથાગ પરિશ્રમ કરવાનો છે, એટલા માટે એ અનિયમિતતા જવાની છે. એ દૂર કરવા માટે આવા કઠિન કાર્ય કરવા પડે છે, એટલે સ્વાસ્થ્ય જરૂરી છે. અને જો શારીરિક રીતે સારું હોય તો વ્યક્તિ માનસિક રીતે પણ સારો હોવાનો. ઓકે, બીજો મુદ્દો છે આપણા માટે અહીંયા પ્રામાણિકતા. સેક્રેટરી એ કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. તો ફરીવાર આવ્યું, કેવો વ્યક્તિ છે? મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, જેને આપણે શું કીધું છે? AMP. જો વારે છે એ હું દોહરાવું છું, ભૂલાવું ન જોઈએ એવું. તો કંપની અનેક બાબતો જાણે છે. ક્લિયર? કારણ કે આ સૌથી મહત્વનો વ્યક્તિ છે. કંપનીમાં શું કરાર કરવાના છે, કઈ જગ્યાએ કરાર કરવાના છે, કંપનીની ઝીણામાં ઝીણી નાનામાં નાની ગુપ્ત માહિતી, ગુપ્ત રહસ્ય કોને ખબર હોય? તો આ સેક્રેટરીને ખબર હોય છે. તો એટલા માટે કીધું છે કે કંપનીની અનેક બાબતો જે છે એ જાણે છે. તેથી શુભ નિષ્ઠાથી કાર્ય કરે તે જરૂરી છે. સમજાણું? જો શુભ નિષ્ઠાથી કાર્ય ન કરે તો શું થાય? કંપનીની અગત્યની માહિતી છે, કંપનીની ગુપ્ત માહિતી જે છે એ પોતાના હરીફોને જણાવી દેશે. કંપનીના હરીફોને, અથવા એ માહિતી જે છે એ લીક કરીને બજારમાં જાહેર કરી દેશે. તો એ યોગ્ય કહેવાતું નથી. જે પ્રામાણિકતા જે છે એ દરેક વ્યક્તિના જીવનમાં ધોરણમાં હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ કામ કરે છે, એ ઘર હોય કે કોઈ પણ ઓફિસ હોય કે કોર્પોરેટ સંસ્થા હોય કે કોઈ પણ જગ્યાએ હોય, પ્રામાણિકતા મહત્વનું ભાગ છે. દરેક વ્યક્તિ પ્રામાણિક હોય તો પછી આ જે કોઈ પણ બનાવો બને છે અલગ અલગ પ્રકારના, લાંચ, રૂશ્વત થી માંડીને તમામ પ્રકારની કોઈ વસ્તુ જે છે એ બને નહીં. એટલા માટે સેક્રેટરીની પણ એક વાત કીધી છે કે ભાઈ એ દરેક વસ્તુ જાણે છે કંપનીની. એટલા માટે એ શુભ નિષ્ઠાથી કાર્ય કરતો હોવો જોઈએ. ત્યારબાદ તેની સુટેવ અન્ય કર્મચારીને અને અધિકારીને પ્રેરણારૂપ બને છે. તો એક વસ્તુ સમજજો, આપણે ઘરે હોઈએ કે બહાર હોઈએ તો આપણે કોઈ પણ વસ્તુ શીખીએ છીએ તો કોનામાંથી શીખીએ છીએ? તો આપણા કરતા મોટા હોય એમાંથી શીખીએ છીએ. ઘરે હોય તો મોટો ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય કે એમાંથી કોઈને કોઈ વાત આપણે શીખતા હોઈએ છીએ. બહાર સ્કૂલ હોય તો કોઈ સરમાંથી અથવા કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી, પરંતુ શીખીએ છીએ બીજામાંથી. એક વસ્તુ ક્લિયર છે? તો અહીંયા સેક્રેટરી જે છે એ સૌથી મહત્વનો વ્યક્તિ છે. સેક્રેટરી કેટલા બધા કામ કરવાના છે, એના નીચે કેટલી બધી વ્યક્તિઓ જે છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ કામ કરે છે. તો એ બધા કર્મચારી કોનું જોવાના છે? સેક્રેટરીનું. એટલા માટે કીધું છે અહીંયા કે જે કોઈ પણ એ પોતાના સુટેવ હશે, પોતે સારી રીતે કામ કરતો હશે, નિયમિત કામ કરતો હશે, તો એના અધિકારીઓ કે કર્મચારીઓ એનામાંથી પ્રેરણારૂપ બનશે, પ્રેરણા લેશે અને એ મુજબનું કામ કરવાના પ્રયત્ન કરશે. આપણા કઈ બોસ હોય કે આપણા ઉપરી અધિકારી સારી રીતે કામ ન કરતા હોય તો આપણે શું કરીએ? તો ભાઈ એ તો આપણા સર છે, આપણા બોસ છે, અધિકારી છે, તો એ નથી કરતા તો આપણે શું કામ કરવાનું? ક્લિયર? એ મનમાં તરત પ્રશ્ન થાય. જો એ જ વ્યક્તિ એકદમ સરસ રીતે, સચોટ રીતે કામ કરતા હોય તો આપણને પણ પ્રેરણા મળે કે મારે એના જેવું થવું છે, મારે એમાંથી શીખીને મારે પણ સુધારો કરવો છે. તો આ છે બીજા વ્યક્તિમાંથી પ્રેરણા મેળવવા માટે પોતે પ્રામાણિક હોવા જરૂરી છે. જો પોતે પ્રામાણિક નહીં હોય તો બીજા જે છે એનામાંથી કોઈ સલાહ લેશે નહીં અને માનશે પણ નહીં. ત્યારબાદ કીધું છે અંગત હિતના બદલે કંપનીના હિતની જાળવણી માટે પ્રામાણિકતા જરૂરી છે. સેક્રેટરી કોના માટે કામ કરે છે? કંપની માટે કામ કરે છે. કંપનીએ સેક્રેટરીને શું કામ રાખ્યો છે? પોતાના કામ કરવા માટે. ક્લિયર? તો
તો અહીંયા સેક્રેટરી જે છે એ સંપૂર્ણ રીતે કંપનીને સમર્પિત છે, એટલે કે કંપનીના હિતની જાળવણી કરવાનો મુખ્ય હેતુ કોનો હોય? સેક્રેટરીનો હોવો જોઈએ. અને એ જ હેતુથી સેક્રેટરી જ્યાં સુધી કંપનીમાં કામ કરે છે ત્યાં સુધી એ રહેવો જોઈએ, એનાથી બહાર જવાનું નથી. ક્લિયર? તો પહેલો મુદ્દો થઈ ગયો અહીંયા સુંદર સ્વાસ્થ્ય, બીજું પ્રામાણિકતા, ત્રીજું છે આકર્ષક વ્યક્તિત્વ. કંપની સેક્રેટરીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી કરવાની છે. કીધું ને મેં કે ફક્ત સંચાલક મંડળ સાથે નહીં, કે જેના 5 કેએમપી સભ્યો છે એની સાથે નહીં, પરંતુ કંપની સાથે જેટલા લોકો જોડાયેલા છે એ તમામ લોકો સાથે કોણ જોડાયેલો છે? સેક્રેટરી. હવે વ્યક્તિ કોણ હોય? જેમ કે પેલું કીધું કંપનીના સાચા માલિકો, ઇક્વિટી શેર હોલ્ડરો, એટલે કોને કહેવાય? શેર હોલ્ડરો. તો શેર હોલ્ડર સાથે જોડાયેલો છે. ત્યારબાદ જે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો છે, જ્યારે કંપની ઉછીની મૂડી બહાર પાડે અને લોકો ખરીદે ડિબેન્ચર, ત્યારે આ ડિબેન્ચર હોલ્ડરો હોય. ત્યારબાદ સંચાલક મંડળ હોય કે જે કંપનીનું સંચાલન કરશે, નિર્ણયો લેશે, ઠરાવ પસાર કરશે, તેની સાથે પણ સંકલન કરવાનું હોય છે. ત્યારબાદ અહીંયા સરકારી અધિકારીઓ હોય, કોઈ પણ કાયદા પ્રમાણે કામ કરવાનું છે, કોઈ નિયમનું ઉલ્લંઘન નથી થતું, કોઈ ઠરાવ પસાર કરવાનો હોય, કોઈ બિલ પાસ કરવાનું હોય, તો આ બધા માટે સરકારી વિભાગનું પણ જરૂર પડતી હોય છે અને સરકારી અધિકારી સાથે પણ કામ કરવાનું છે. ત્યારબાદ તજજ્ઞો. કંપનીમાં ઘણા સમયે કોઈ તાત્કાલિક નિર્ણય લેવાનો હોય, કોઈ તકને ઝડપવાની હોય, તો એ સમય દરમિયાન જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ છે, તજજ્ઞો છે, એની સલાહ સૂચન જરૂરી છે. તેના માટે સેક્રેટરી વાતચીત કરીને જ્ઞાન મેળવશે, તો એની સાથે પણ વાતચીત કરવી પડશે. સામાન્ય પ્રજાજનો. જે સામાન્ય પ્રજા જે છે એ કંપનીનો સૌથી મહત્વનો વ્યક્તિ કહેવાય, કારણ કે એ લોકો ખરીદનાર છે, એ ગ્રાહક છે. તો એને ધ્યાનમાં રાખીને શું કામ કરવાનું છે, કેવી રીતે પગલાં લેવાના છે. ત્યારબાદ બેંક હોય, વીમા કંપની હોય, તો આ બધા સાથે ઘણા બધા વ્યક્તિઓ સાથે આ સેક્રેટરી જોડાયેલો છે. એટલા માટે કીધું છે અહીંયા કે એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. તમે કોઈ વ્યક્તિની વાત ક્યારે માનશો? જ્યારે તમે એનાથી પ્રભાવિત હોય ત્યારે. આ ચોખ્ખી વસ્તુ છે લખાયેલી. તમે જો કોઈ વ્યક્તિથી પ્રભાવિત નથી તો તમારા મનમાં એની સારી છાપ નથી, એટલે તમે એનું ધાર્યું કામ જે છે એ તમે નથી કરવાનું. કરશો તો ઓછા પ્રમાણમાં કરશો. સમજાય છે ને? એટલે કે અહીંયા જે છે એ જો સેક્રેટરી પ્રભાવશાળી હશે તો કોઈ પણ વ્યક્તિ પાસેથી ગમે એવું કામ જે છે એ સંપૂર્ણ રીતે કરાવી શકે છે. તો આ થયાના 3 મુદ્દા. હવે આપણે ચોથો મુદ્દો સમજીએ. જેમ કે ચોથી માહિતી છે આપણા માટે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, કે એની બુદ્ધિ શક્તિ જે છે એ પ્રભાવિત હોવી જોઈએ, તેજસ્વી હોવી જોઈએ. શા માટે? કારણ કે અહીંયા સેક્રેટરી એ રોજબરોજના કાર્ય કરવાના હોય છે. કેવું કામ કરવાનું છે? રેગ્યુલર કામ કરવાનું છે. રોજ ઘણા બધા કામ કરવાના છે. એટલે કીધું છે જેમ કે ધારાકીય કામ કરવાનું હોય. સેક્રેટરી જે કામ કરે છે એને એ કામના નીતિ નિયમો, ફરજો ખબર હોવી જોઈએ. અને જે અલગ અલગ કલમો છે, કયા નિયમો લાગુ પડે છે, નિયમ બધા ખબર હોવી જોઈએ, જેથી કરીને કોઈ પ્રશ્ન થાય એનું નિરાકરણ ઝડપથી આવી શકે. પેલું કીધું છે ધારાકીય બાબતો ખબર હોવી જોઈએ, પછી આર્થિક બાબતો ખબર હોવી જોઈએ, ધનધારાકીય ખબર હોવી જોઈએ, નીતિ વિશે ખબર હોવી જોઈએ. આ બધી ફરજ જે છે એને બજાવવાની હોય છે. એટલા માટે આવા કાર્યો કરવા તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. કારણ કે જો સેક્રેટરી પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા નહીં હોય તો આવા કોઈ કાર્ય જે છે એ પોતાની કુનેહથી સફળતાથી કરી શકતા નથી. લાંબા સમય સુધી યાદ રહેવું જોઈએ. આ કોની સાથે ઘણા કરવાના છે, ક્યાં ઘણા કરવાના છે, એ સંપૂર્ણ માહિતી જે છે એ અહીંયા સેક્રેટરી પાસે હોય ક્યારે શક્ય બને કે જ્યારે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોય ત્યારે. ત્યારબાદ નિર્ણય શક્તિ. કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવો મુશ્કેલ છે. આપણને પણ અનુભવ થયો હશે. ઘણી વખત આપણે એવી મુશ્કેલીમાં પડી જઈએ છીએ કે શું કરવું શું ન કરવું. આપણે ઝડપથી નિર્ણય લઈ શકતા નથી. થોડોક સમય આપવો પડે છે, પણ ત્યાં તક હોય ગઈ હોય તો કંપનીમાં પણ તક ઝડપવી ખૂબ જરૂરી છે. એટલે કીધું છે અહીંયા કે કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવો મુશ્કેલ છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. કે જો સેક્રેટરી પાસે ઝડપી નિર્ણય શક્તિ નહીં હોય
તો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે. નિર્ણય યોગ્ય લઈ શકાતો નથી, એટલા માટે એ નિર્ણય શક્તિ જરૂરી છે. તો સેકન્ડરી પાસે યોગ્ય નિર્ણય શક્તિ હોય તો શું થાય, તો જેથી કરીને સાધન, સમય અને શક્તિ આ ત્રણ વસ્તુનો બચાવ થાય. યોગ્ય સમયે નિર્ણય લીધો હોવાને કારણે આ ત્રણ વસ્તુ સરળતાથી જે છે એ બચી શકે છે. ત્યારબાદ મુદ્દો જોઈએ આપણે વિશ્લેષણ શક્તિ. તો સેકન્ડરી એ કંપની વતી કરાર કરવાના હોય છે. કંપની જે કામ કરાર જે કહે છે એ પ્રમાણે કરાર કરશે. તે સમય દરમિયાન જુદા જુદા પાસાનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. આ સેકન્ડરી કોઈ પણ કરાર કરે એ સમય દરમિયાન જે નિર્ણય લેવાનો છે તો એ સમય દરમિયાન અલગ અલગ બાબતોનું વિશ્લેષણ કરવાનું છે. ધારો કે કોઈ એક કંપની જે છે એ બીજી કંપની ખરીદવાની વાત કરે છે તો શું ધ્યાનમાં રાખવું પડશે, તો એની એક એક પાસું જે છે જોવું પડશે. કોઈ કંપની નવો પ્લાન્ટ રજૂ કરે છે તો ભાઈ એની એક એક વસ્તુ જોવી પડશે. કોઈ કંપની જે છે વિદેશમાં કંપની ધંધો શરૂ કરવા માંગે છે તો એની એક એક બાબતનું વિશ્લેષણ કરવું પડશે. ત્યાંનું ભૌગોલિક સ્થળ, ત્યાંના કર્મચારીઓ, ત્યાંના વ્યક્તિઓ, ત્યાંનું જે છે એ સાંસ્કૃતિક માહોલ, ત્યાંના વ્યક્તિઓ, કાચો માલ, પાણી, વીજળી, પ્રાથમિક સુવિધાઓ, આ બધી જ વસ્તુનું જે છે એ વિશ્લેષણ કર્યા પછી આંકડાકીય વિશ્લેષણ હોય, ગણિતિક વિશ્લેષણ હોય, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ હોય, આ બધું કરવું જરૂરી છે. ત્યારે જે છે એ એક ક્ષમતા હોવી જોઈએ. એટલે વહીવટી પ્રશ્નો ઊભા થાય તો યોગ્ય છણાવટ કરીને દૂરગામી નિર્ણય લેતો હોવો જોઈએ. એટલે કે જો કોઈ પણ વહીવટી બાબતમાં મુશ્કેલી આવે, કોર્ટ કચેરીના પ્રશ્નો આવે, સરકાર દ્વારા કોઈ પ્રશ્ન આવશે તો એ સમય દરમિયાન એ પ્રશ્નની યોગ્ય છણાવટ કરવી, યોગ્ય વિશ્લેષણ કરવું, એક બાબત જેની બાબત છે ધ્યાનમાં રાખીને પછી એવો નિર્ણય લેવાનો કે લાંબા સમય સુધી આપણને એ પ્રોબ્લેમ બીજી વખત ન ઊભો થાય. એટલે કીધું છે દૂરગામી નિર્ણય લેવાના. હવે એ પ્રશ્ન બીજી વખત આવવો જ જોઈએ નહીં. ક્લિયર? ત્યારબાદ કીધું છે આપણને ઉત્સાહ. તો ઉત્સાહિત વ્યક્તિ હંમેશા બીજા વ્યક્તિમાં ઉત્સાહ ઉત્પન્ન કરે છે. નિરુત્સાહી વ્યક્તિ બીજાને પણ નિરુત્સાહ બનાવે છે એવું કહેવાય છે. એટલે કીધું છે કે ભાઈ ઉત્સાહિત સેક્રેટરી જે છે એ કર્મચારી માટે પ્રેરણારૂપ બને છે. ગમે એવું ટેન્શન હોય, ગમે એટલું કામ હોય, વધારે કાર્ય બોજ હોય છતાં પણ એ વ્યક્તિ ક્યારેય નિરુત્સાહિત થતો નથી. તો સતત ઉત્સાહિત રહે છે તો બીજા લોકો પણ પ્રેરણા લે છે અને એ મુજબ કામ કરવાના પ્રયત્નો કરતા હોય છે. એટલે કીધું કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કાર્યને બોજ બનાવે છે અને ઉત્સાહિત વ્યક્તિ જે છે એ કાર્યને સરળ બનાવે છે. સમજાણું? કે જે વ્યક્તિ ઉત્સાહથી કામ કરે તો સરળ થાય, નિરુત્સાહીથી કરે તો એ કામ સરળ બનતું નથી હોતું. ત્યારબાદ વફાદારી. તો સેક્રેટરી પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ માહિતી હોય છે. કારણ કે કંપનીના ટોચમાં મહત્વના વ્યક્તિ છે. કંપનીની એવી માહિતી હોય કે જેને કારણે જો એ માહિતી લીક થાય તો કંપનીને જે છે બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે. કારણ કે દરેક કંપની પોતાની મોનોપોલી પ્રમાણે કામ કરે છે. હવે એ વસ્તુ જો બીજા વ્યક્તિને પોતાના હરીફને ખબર પડી જાય તો મોનોપોલી આપણી તૂટી જાય છે અને જે ધારેલું કામ હશે, જે ધ્યેય નક્કી કર્યો છે એ પૂરો કરી શકતા નથી હોતા. એટલે સેક્રેટરી જે છે એ કંપનીની તમામ પ્રકારની સંવેદનશીલ બાબતો જાણે છે. એટલે તેથી તે ગુપ્ત રાખવી જરૂરી છે અને હરીફ કંપનીને આની અંગત બાબતને સ્વાર્થને ધ્યાનમાં રાખીને તો ચાલી શકે નહીં. હવે સેક્રેટરી એમ વિચારે કે ભાઈ કોઈ કંપની ઓફર કરે કે તમારી જે મોનોપોલી શું છે, કંપનીની કોઈ પણ રહસ્ય વાત તમને જણાવો, બદલામાં તમને નાણાકીય સહાય અથવા કોઈ ઉચ્ચનું સ્થાન જે છે તમને આપવામાં આવશે. પ્રલોભન આપીને સેક્રેટરીને જે છે એ ગુપ્ત માહિતી જાણી લેશે તો એ સેક્રેટરીએ પોતાનો અંગત સ્વાર્થ ફાયદો કહેવાય, કંપનીનો હિત થયું નથી. એટલે કે સેક્રેટરી અહીંયા ફક્ત જે છે એ વફાદારી હોવો જોઈએ, જેથી કરીને કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયમાં, કપરી પરિસ્થિતિમાં કંપનીનો સાથ છોડે નહીં અને તે પરિસ્થિતિમાં કંપનીને આગળ વધારવાનું કાર્ય કરે તો એ સેક્રેટરી વફાદાર સેક્રેટરી તરીકે સાબિત થાય છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. ત્યારબાદ આપણે નવમો ગુણ જોઈએ છીએ કે આત્મવિશ્વાસ. તો સેક્રેટરી જે કાર્ય કરે છે અથવા જે નિર્ણય લે છે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી હોય તો એ વ્યક્તિ ઝડપથી કોઈ કાર્ય કરી શકતો નથી, ઝડપથી કોઈ નિર્ણય લઈ શકતો નથી. એટલા માટે સેક્રેટરી જે છે એ સર્વ વ્યક્તિ છે.
એટલા માટે એની પાસે આત્મવિશ્વાસ ભરપૂર હોવો જોઈએ. એટલે કે નિર્ણય લેવામાં તેને આત્મવિશ્વાસ હોય તો જે તે કામગીરી કરે છે તેને આશાવાદ હોવો જોઈએ. ઘણા બધા વ્યક્તિઓ આશાવાદી હોય, કોઈ પણ કાર્યવાહી કરે, કોઈ પણ કામ કરવાનું હોય, ગમે એવું કામ હોય, તો સૌપ્રથમ પહેલા જે છે એ પોઝિટિવ થિંકિંગ હોય, થઈ જશે, કરવાનું જ છે, તો જે છે એ સારી રીતે થઈ શકે. પરંતુ ઘણા બધા વ્યક્તિ કેવો હોય, નિરાશાવાદી હોય. કેમ થશે, નહીં થાય તો પ્રયત્ન કર્યા પહેલા જે છે એ નિરાશ ન થવું જોઈએ. એટલા માટે આ સેક્રેટરી જે છે એ આશાવાદી હોવો જોઈએ, તો જ જે છે એનામાં આત્મવિશ્વાસ જે છે ઊભો થાય. જો પહેલેથી જ આપણે હાર માની જઈએ તો કોઈ પણ કાર્ય જે છે એ સરળતાથી થતું નથી. એટલા માટે આશાવાદ જે છે એ અમર હોવો જોઈએ. ત્યારબાદ કીધું છે કોને અને ચપળતા. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલી સંજોગોને આસાન કરવાની ગુણ હોવી જોઈએ. એટલે કે જ્યારે સેક્રેટરી જે છે એ કામ કરે છે એ સમય દરમિયાન એની પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, કેમ કે ઘણી બધી વખત જે છે એ કાયદાકીય રીતે મુશ્કેલી ઊભી થાય, કોઈ એવા સંજોગ ઊભા થઈ જાય, કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં જે છે એ કાનૂની નિર્ણય લેવો પડે છે, કાનૂની કાર્યવાહી કરવી પડે છે, કોર્ટ કચેરીની કાર્યવાહી કરવી પડે છે. તો એ સમય દરમિયાન એને જો જટિલ બાબતોમાં મુશ્કેલી જે છે એ સમયમાં સરળતાથી નિર્ણય લેવાની શક્તિ હોય તો એ સંજોગોમાં આસાન એની ગુને હોય તો એ પોતે કામ કરી શકે છે. એટલે કીધું છે કે પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા પ્રકારના ફેરફાર થઈ રહ્યા છે, તે ખ્યાલ ચપળ વ્યક્તિને તરત જ આવી જતો હોય છે. જો તમારે કોઈ ચપળ વ્યક્તિ હોય ને એને બધી ખબર હોય, આજે બધું શું થાય છે, સ્કૂલમાં શું થાય છે, પરિવારમાં શું થાય છે, ફ્રેન્ડ સર્કલમાં શું થાય છે, બધી જ વાતની ખબર હોય તો એ ચપળ વ્યક્તિ કહેવાય. તો અહીંયા જે છે એ ગુને અને ચપળતા જે છે એ વ્યક્તિમાં સેક્રેટરીમાં ખૂબ જ અગત્યનો ગુણ એ સાબિત થતો હોય છે. ત્યારબાદ કીધું છે દીર્ઘ દ્રષ્ટિ. દીર્ઘ દ્રષ્ટિ એટલે કે લાંબુ ક્યાં સુધી દેખાય છે એ નહીં, પરંતુ ભવિષ્યમાં શું થવાનું છે એનું અનુમાન કરીને વર્તમાનમાં નિર્ણય લેવો. ભવિષ્યનું શું થવાનું છે એ વર્તમાનમાં જે છે એનો વિચાર કરવો, એને કહેવાય દીર્ઘ દ્રષ્ટિ. લાંબા સમય અમુક વર્ષો પછીનું વિચારવું, જોવું, એને દીર્ઘ દ્રષ્ટિ કહેવાશે. કારણ કે સેક્રેટરી જે છે આજનું નહીં, કાલનું નહીં, પરંતુ અમુક વર્ષો પહેલાનો વિચારતો હોય છે. ભાઈ આજથી 10 વર્ષ પછી કંપની ક્યાં હશે, આજથી 10 વર્ષ પછી, 5 વર્ષ પછી શું કરવાનું છે, અને અત્યારથી નિર્ણયો લેવાના હોય છે, આયોજન કરવાનું હોય છે. એટલે કે જો સેક્રેટરી પાસે છે એ દીર્ઘ દ્રષ્ટિ હશે તો સફળ થતું હોય છે. એટલે કે સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્ય સાથે સંકળાયેલો હોય, પરંતુ તેને લીધેલા નિર્ણયની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ રીતે અને કેવી રીતે અસર થશે તે ખાસ ને ખાસ અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. કોઈ વ્યક્તિ કે સેક્રેટરીએ કોઈ વહીવટી બાબતમાં, કોઈ કાયદાકીય બાબતમાં જે કોઈ પણ નિર્ણય લીધો છે એ નિર્ણય ભવિષ્યમાં શું અસર કરશે, બરાબર, એ સેક્રેટરીના વર્તમાનમાં ખ્યાલ હોવો જોઈએ. જો કોઈ નિર્ણય લેતા એવું લાગે કે ભવિષ્યમાં કર્મચારીને પ્રોબ્લેમ થશે અને કદાચ એ હડતાલ ઉપર પણ ઉતરી શકે, એવો નિર્ણય લઈ લીધો તો અત્યારે ખબર પડી જોઈએ કે નિર્ણયમાં ફેરફાર કરવો જોઈએ. કોઈ એવો નિર્ણય લે છે જેને કારણે ભવિષ્યમાં કંપની જે છે એ શેર બજાર ડાઉન થાય એવું છે, કે કંપની લાંબા સમય પછી ખોટ કદાચ કરી શકે, નફો એમાં નથી, તો વર્તમાનમાં જે છે એમાં ફેરફાર કરવો જોઈએ. તો ભવિષ્યમાં વર્તમાનમાં જે નિર્ણય લીધો છે એ ભવિષ્યમાં પણ એને અસર કરે છે. તો ભવિષ્યના જે કોઈ પણ સંજોગો થશે એની વર્તમાનમાં જાણ સેક્રેટરીને અગાઉથી થઈ જવી જોઈએ. તો એને કહેવામાં આવે છે દીર્ઘ દ્રષ્ટિ. ત્યારબાદ સૌથી અગત્યનું છે નેતાગીરી. તો તે કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો વ્યક્તિ છે. તો સેક્રેટરી સૌથી અગત્યનો વ્યક્તિ છે. એટલા માટે કીધું છે કે તેના હાથ નીચે ઘણા બધા વ્યક્તિઓ, કર્મચારીઓ કામ કરે છે. કેમ કે સૌથી મહત્વનો બીજા નંબરનો વ્યક્તિ છે. બાકી જેટલા કર્મચારી આવશે, જેટલા અધિકારીઓ હોય, કામદારો હોય, બધા જ વ્યક્તિ જે છે એ સેક્રેટરીની અંડરમાં આવતા હોય છે. એટલે ધાર્યું કામ લેવાની ક્ષમતા હોવી જોઈએ. એટલે કે એ લોકો પાસેથી સેક્રેટરીને જે કામ કરાવવાનું છે એ ધાર્યું કામ કરાવવાની સગવડતા એની પાસે હોવી જોઈએ. ત્યારે અહીંયા કાર્યશુદ્ધ સહકારની ભાવના, પહેલ કરવાની વૃત્તિ વગેરે નેતા ગુણ છે. નેતાના ગુણ કયા કયા હોય? કાર્યશુદ્ધ, એ કાર્ય કરવા માટેની સૂઝ હોવી જોઈએ. કામ કેમ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોની પાસેથી કેવું કામ કરાવવાનું છે, કેવી રીતે કરાવવાનું છે, કેમ કામ કઢાવવાનું છે,
આ બધું કાર્યસૂચ કહેવાય છે. સહકારની ભાવના દરેક સાથે નાના વ્યક્તિથી માંડીને મોટા વ્યક્તિ સુધી, ઉચ્ચ અધિકારીથી નિમ્ન અધિકારી સુધી દરેક વ્યક્તિ સાથે સહકારની ભાવનાથી, સુમેળતાથી, સારા સંબંધ સાથે જે છે એ કામ કઢાવવાનું છે. ત્યારબાદ પહેલ કરવાની વૃત્તિ. જે વ્યક્તિ પહેલું કામ કરશે, બરાબર, એ વ્યક્તિ, જે વ્યક્તિ પહેલ કરી શકે એ જ નેતા કહી શકાય. દરેક વ્યક્તિ પહેલ કરી શકતા નથી, એટલા માટે આ બધા નેતાના ગુણો કહેવાશે. તો આમ સેક્રેટરી આ તમામ પ્રકારના ગુણો જે છે એ હોવા જોઈએ, ત્યારે કંપનીનું સફળ સંચાલન કરી શકે અને વ્યવસ્થિત સંચાલન કરી શકતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ 12 મુદ્દા સમજાઈ ગયા હશે. તો તમને આજના હોમવર્કમાં જે છે એ સેક્રેટરીના કયા કયા ગુણો હોવા જોઈએ એના 10 મુદ્દા તમારે લખવાના છે. તે તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે, પેજ નંબર 80 ઉપર. ઓકે, થેન્ક યુ.